કોઈનો ધર્માદાન પૈસો લેવાનો જ નહીં, હાલવું હોય તો હાલે. લગભગ ભગવાન થાકવા નહીં દે એવું લાગે. એવું હવે તો હું 79 વર્ષ છેડે આવી ગયો ને. બરાબર. કેટલું ભણેલા છો? હું 4.5. ઘણાએ તો અમને નામ આપ્યું કે પોપટીયો પરિવાર. હું આજે આવી ગયો છું રતુભાઈ અદાણીની નગરી કેશોદમાં. હું તમને મળાવીશ એક અલગ પ્રકારના ખેડૂતને. ખેડૂત મેં તમને બહુ બતાવ્યા, ગુજરાત ભરમાંથી હું ખેડૂત જોડે તમારી મુલાકાત કરાવું છું. પરંતુ આ ખેડૂતને મળી અને તમને ખરેખર એનો જજ્બો અને એમની સેવા અને પક્ષી પ્રત્યેનો પ્રેમ જોઈ તમને ખરેખર નવાઈ લાગશે. આવો મળાવું હોય તમને ખેડૂત. બાપા રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. હવે આમ તમને આ તમે જે એટલા બધા પોપટો છે હજારોની સંખ્યામાં, તમને એવો વિચાર કેમ આવ્યો કે મારે આ પોપટોને ખવડાવવું છે? એવો પહેલી વખત જીવનમાં ક્યારે આઈડિયો? હવે એમાં 1998 મારું એક્સિડન્ટ થયું તો મારે પ્લાસ્ટર નો પાટો હતો. તો મારો મિત્ર, અમે હાથી રહેતા પેલા, તો ઈ મને ડુંડા દેવા આવ્યું, આપણે સિમેન્ટ નું બાસ્કું. તો એક વખત પોક પાડ્યો ને પછી હુકાઈ ગયા. પછી મેં દોરીએ લટકાડ્યા તો 2 પોપટ આવ્યા, 5 આવ્યા, 10 આવ્યા, 50 આવ્યા, 100 આવ્યા. પછી ડુંડા લેતા ગયા અને એમ કરતા કરતા અત્યારે 10 થી 12 હજાર પોપટ આવે. અને પેલા અમે 500 રૂપિયા ડુંડા ચાલુ કર્યું તો અત્યારે 2000 રૂપિયા ડુંડા લેવા જ પડે. અને ભગવાનની મહેરબાની. હું તમને એવું પૂછું કે આ જે ડુંડા છે ને, આ ડુંડા તો ઉનાળામાં થાય ને? હા. તો તમે આને આ પોપટ માટે ખરીદી કરો છો કઈ રીતનું છે? ઈ જે ઉનાળુ બાજરો હોય ને, આપણે કઠાર બાજુ વધારે થાય દરિયા કાંઠે, અને ઓર્ગેનિક હોય ઈ જ લેવાનો. એટલે ઈ 1.5 કે 2 લાખ નો બાજરો અમે સંગ્રહ કરી લઈએ ડુંડા. કે આ છે ને એટલું આ રાખવું પડે, એટલે આમાં ખોડવાની મજા આવે. અચ્છા. એટલે એટલા હરિયા રાખી અને પછી ખોડતા હોય. અચ્છા. હું તમને એમ કહું, આ પર દિવસ નો તમારા પોપટ કેટલો ખાઈ જાય? એક દિવસમાં આ બાજરો કેટલો ખાઈ જાય છે? હવે 10 મણ ડુંડા જોઈ દરરોજ ના? હા, એટલે 8 મણ બાજરો ગણાય. 8 મણ બાજરો ખાઈ. હવે એ નોરતા સુધી આવશે, પછી તો સીમમાં ખાવાનું થઈ જાય, પછી નો આવે. આ ચોમાસામાં આ પોપટ આવવાની શરૂઆત ક્યારે કરી? માની લો હું તો નળ સરોવર જાઉં ને ઓલા વિદેશી પક્ષીઓ જોઉં, તમારે ત્યાં પણ આમ ઘેર ઘૂર જો આટલા બધા 8-10 હજાર જેટલા પોપટ છે, તો આ ચોમાસામાં આવવાની કેટલી ક્યારે શરૂઆત? અમે મારા ઘરના 10 તારીખે આને આમંત્રણ દઈએ, 10 જૂન. હા, એટલે સવારે 200-300 પોપટ આવી જ ગયા હોય, અને પછી 200-500 વધતા જાય, અને જ્યાં 20 જૂન આવે ત્યાં 5,000 આવી જાય. તો આમંત્રણ દેવા માટે શું કરવાનું? આના જે અધૂરા ડુંડા અમે રાખ્યા હોય, જો આ અધૂરું કહેવાય, જો આમાં દાણા છે ને, એવા અધૂરા ડુંડા અમે રાખી મેલીએ. પછી ગમે તે નાખીએ ને તો પોપટ ને એવી સૂંઘવાની શક્તિ હોય કે ઈ 1 કિલોમીટર નીકળે ને તો એનું ખાજ ક્યાં છે ખબર પડી જાય, એટલે આવે. બરાબર. પછી માની લો કે આ 4 મહિનાનો આપણે નવરાત્રી પછીના ટાઈમમાં ક્યારે બાપા અશુક બાપા મળવા આવે પોપટ? એમાં 10-20 પોપટ અઠવાડિયે 5 દિવસ આવી ઘડીક બેહીને ગીત ગાઈને વયા જાય. અચ્છા. આ તમે લોકેશન બદલાવો તોય એ પોતાનું ઠામ ગોતી લે ખરા? હા, હું આગળ મુંબઈ ત્યાં ગોતી લી. અચ્છા. ત્યાં નાખો તો ત્યાં આવે? બરાબર. છેલ્લા કેટલા વર્ષથી આ ચાલે છે સેવા પ્રવૃત્તિ? 28 વર્ષ છે. બરાબર. આ હું જો આ પાંજરા જેવું છે, આ તમે બનાવેલું લાગે સ્પેશિયલ. આના માટે શું તમે આઈડિયો વિચાર્યો, કઈ રીતે બનાવ્યું? આ હેઠે ફાઉન્ડેશન ભર્યા છે, એટલે આ અગાસી બરોબર થઈ ગયું. હા, તો ઈ અમે 2.5 લાખ ને ખર્ચે બનાવ્યું. બરાબર. એટલે મારે કોઈનો ફંડ ફારો હું લેતો નથી. બરાબર. મારી 10 વીઘા જમીન ને જે આવે 1-1.5 લાખ રૂપિયા મારા ધંધામાંથી. તો મેં એવો વિચાર કર્યો કે અમારા બેયનું જીવતા જગત્યું કરવું. એટલે 4 વર્ષ પહેલા કર્યું કે જીવતા જગત્યું એટલે હવે જીવશું તો ખવડાવીશું. અમે જીવતા જગત્યું એટલે ખવડાવવાનું જ છે. એટલે આ રીતે જીવતા જગતિયાનો ખર્ચો કરી અને ખવડાવીએ. એટલે એમનું તમે દાડો કર્યા બરા કદું આ બધું કોઈ વસ્તુ નહીં, દાડો કરવાનો નહીં. પાણી તો છોકરા હતા ને પાણી પુષ્કળ પાય, પાહોતરે આવે, પછી હું પાય કામ ને. એટલે આમાં આવી ગયું બધું? આમાં બધું આવી ગયું. બરાબર. આ તમે માની લો કોઈ લોકો આવે કે કોઈ એમ કે મારે આમાં તમને સપોર્ટ કરો, તો બાપા વર્ષોથી પોતે જ 28 વર્ષ ત્યાં કરે છે? કોઈ બીજો કોઈ દાતા? કોઈ દાતાના પૈસા લેવા જ નહીં. હું એમ જ કહું કે આનો કોઈ ફારો લેવા, અમુક મેં સાંભળ્યું આ વિડિયા બતાવી ને ફારો લેવા નીકળતા, સાંભળ્યું છે. તો કોઈ અમે કોઈનો ફંડ ફારો લેતા નથી, લેવા આવે તો દેતાય નહીં. એટલે ફારો બારો લેતા નથી.
બરાબર. અને અમારા ખર્ચે જ ખવડાવવું. બરાબર. પછી આ તમારે આખી રૂટિન કયો? તમે જો હું આજ 5 વાગે આવ્યો તો કેટલા વાગે ઉઠો, કઈ રીતે હાલે? અમે 5 વાગે ઉઠી ગયા હોઈએ અને સાંજના 6-7 વાગ્યા પછી અમે ડુંડા આખું ઘર નાખીએ. મારી 4 પેઢી અમે નાખતા હોઈએ. અને સવારે 28 વર્ષની સર્વિસમાં પક્ષી આવ્યા ને ડુંડા નાખલનો રેકર્ડ આવવા નથી દીધો. હવે એ ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી હાલશે. બાકી વાહેલા બધા જે દીકરા છે એના દીકરા છે એ બહુ છે બધાને શોખ છે. આમાં તમારે માની લો દિવાળી છે, તહેવાર પ્રસંગ પર તો માણસને આવતું હોય, આમાં તો રેગ્યુલર હાજર રહેવું જ પડે. અમારે શોરૂમ છે ને 6 વાગે ડુંડા નાખવા હોય તો ઘરાકને કહીએ કે ભાઈ હવે અમારે બંધ કરવું, અમારે પંખીની ડુંડા નાખવાનો ટાઈમ, કારણ કે 4 જણાને કલાક 1.5 કલાક થાય એટલે ત્યાં ધંધો બંધ કરી દેવાનો. અચ્છા, પણ પક્ષી નાખવાનું એમાં કોઈ દી વિપત ન પડવી જોઈએ, એને ખાધા વગર ન જવા દઈએ. બરાબર. એમ પછી તમે કહેતા કે હું મરી જાઉં, કે હું જીવન જદી હયાત નહીં હોય તેથી તમને આ બાપા નહીં હયાત નહીં તો આ વારસો કોણ સંભાળશે? તમે આગળ મારા જે દીકરાના દીકરા છે એને તમે પૂછજો ને. એમ? હા, એ આફીડા કહે હું કહું, હું તો એમ જ કહું ને કે આ કરશે, પછી ઈ કરશે કે નહીં એને તમે પૂછો. અચ્છા. હા, બરાબર. પછી સમાજમાં એવું નહીં લાગતું કે લોકો તમને અતિ બધી આવી આમ આવા પક્ષી પ્રત્યેનો પ્રેમ લઈ તો ઘણી વખત સમાજ બીજો વિચારતો કે બહુ વળગાળ છે, તમને એવું કોઈ લાગ્યું ખરું જીવનમાં? ઈ એમ કે હર્ષુભાઈ કહેતો કે એ પોપટ વાળા એમ કે પોપટ પ્રેમી ને એવું કેતા હોય અને બધાને મજા આવે, સારી દ્રષ્ટિએ જ જુએ એમ. બરાબર. અહીં તો લોકો બધા આવે વિઝિટ લેવા? હા, ઘણા આવે એમ જોવા આવે ને. પછી આમ કેવું એના મનમાં શું અભિપ્રાય હોય એનું શું કહેવાનું? એને એ આવે એમાં 50% ને પૈસા દેવાય. ભાઈ પૈસા હું લેતો નથી એમને. એ કઈ ધર્માદા પેટી રાખવું એ નહીં, કોઈ નો ધર્માદાન પૈસો લેવાનો જ નહીં. હાલવું હોય તો હાલે, લગભગ ભગવાન થાકવા નહીં દે એવું લાગે. એવું? હવે તો હું 79 વર્ષ છેડે આવી ગયો ને. બરાબર. કેટલું ભણેલા છો? હું 4.5. 4.5? હા. બરાબર. તો પછી આટલું બધું આવું એન્જિનિયરિંગ દિમાગ વિચાર્યું કે આમાં કોઈ મદદ લીધી કે? કોઈ નહીં, મદદ નથી લીધી. એ કુદરત વાળો આફેડો લાઈન આપી દે. અચ્છા. એમાં શું હોય, આપણા નસીબ હોય કોઈ કાઢી ન લે, આવું મને લાગે. બરાબર. પછી તમને આ જે બધી ડુંડામાં છે તો બીજા લોકો બી આવી સેવા એક પ્રવૃત્તિ કરી શકે તો થઈ શકે? હા, આપણે મુક્તાનંદ બાપુ સાપડા વાળા છે, એની 700 વીઘા વીડી છે આંબાળા ગીર ડેમ ને આનીકોર. એને આપડા જેવું કર્યું ને 15,000 પોપટ ને બધા આવે. બરાબર. પછી કરશનગઢ એક રાજેશભાઈ કરીને છે, ત્યાં તો મોર ને બદકા ને કેટલાય આવે, આપડા કરતાય વધારે. બરાબર. પછી એક અમદાવાદ ચાલુ કરેલું છે અર્ચનાબેન કરીને, એટલે ત્યાં ઘણા આપણું જોઈને ચાલુ કર્યું. અચ્છા, તમારી પાસે શીખી જાય લોકો, જોઈ જાય બધું? હા, આમાં વિડિયા જોઈને હું આવું હોલ પાડીને ડુંડા નાખી દે મને આવું. બરાબર. આમાં કઈ ભણવાની કઈ જરૂર નથી કે પરમિશન લેવાની, એ ઉપર વાળાની પરમિશન ઉપર હાલે. બરાબર. પછી તમારા છોકરાઓને તમે ક્યારે એવું જીવનમાં કીધું ખરું કે હું ગયો પછી મારો વારસો છે, કામ આપણું આ છે, આ દાન પુણ્ય કરતા રહેશો, કે એ એની રીતે જ વિચારે છે? એ એની રીતે જ વિચારે. એને કઈ એને કરે એમાં કઈ વરે નહીં. એ નહીં, અને મનથી એમ હોય. અમારા દીકરા દીકરીઓ કે છે ને એ એમ કે કાંઈ ખાવાનું નહીં હોય ને ત્યાં સુધી ખવડાવે છે એમ કહી જ દે. બરાબર. કેટલા માણસો, હજારો માણસો અહીંથી જોતા જતા હોય, એના આશીર્વાદ આપણને ન મળે? કુદરતી છે ને, એ તો મળે જ ને. તમે આ બીજા લોકો પક્ષી પ્રેમી છો તો બીજા લોકોને શું કહેશો? બીજા લોકો બી સમાજમાં જીવે છે, એ બી તમારે જેવું નાના મોટું કરી શકે કે ન કરી શકે? પણ એક છે, હું પક્ષી વિશે સંદેશો આપવા માંગુ કે આપણે કોરોના ની અંદર પેક રહ્યા, એટલે અમારા ગામડામાં તો વાંધો ન આવે, પણ જે 5-5, 25 માળના જે હતા ને એમાં રહ્યા, અને ઈ લોકો જે પક્ષીને પિંજરામાં પૂરે એના માટે આખું ગગન ભગવાન ઉડવા દીધું. એને પાપ લાગે 18 મહિના જેને ત્યાં પક્ષી પિંજરામાં હોય ને એને વિપત આવ્યા વગર રહે જ નહીં. એના પુરાવા અમારી પાસે છે. તો જે લોકો પક્ષી પિંજરામાં રાખીને પોતાના શોખ માટે કે એ ન હોવું જોઈએ, આપણા શોખ માટે, આપણા બાળકને કોઈક એર કન્ડિશનમાં 10x10 ની રૂમમાં પૂરી દે, 32 ભોજન દે તો આપણે મંજૂર છે? બરાબર. હોવું જ ન જોઈએ. તમે નથી માનતા? નહીં.
પરાય જ નહીં, કોઈ પક્ષી નો પરાય. તાલકાચવો, સસલા કે કોઈ જીવને બંધન રખાય જ નહીં. એના જેવું મહાન પાપ હું એમ કહું, એને મહાન પાપ કહેવાય. આપણા શોખ ખાતર, આપણા બાળકોના શોખ ખાતર તમે આ મોટા મોટા વિદેશના પોપટ ને રાખે ને, આપણે હીરો હિરોઈન એવી હોય, એ એના અધવસારા હક પણ તૂટી જાય ને, કા છોકરો ભંગાર નીકળે ને, એ આ બધી વિપત જ છે યાર. અને અમારે ઓલા માલધારી જેવા હોય ને, એ જીવન જીવે ને એમાં કઈ ઘટે જ નહીં. એ વૃદ્ધાશ્રમમાં ન હોય, વૃદ્ધાશ્રમમાં ભણેલા ન છે, એ પાપ ખાઈ ગયા. હું એમના પરિવારના લોકોને મળાવું, એમનો પરિવારના લોકો 4 પેઢી ત્યાં ભેગા રહે છે, અને એમનું શું કહેવાનું છે. બાપા તો આ સેવાની સરવાણી ચાલુ જ રાખે છે, પણ જે બીજા પરિવારના લોકો છે એ કઈ રીતે આ ટેકો આપે છે, કઈ રીતે, એની વાત કરીએ. હું આ જે હર્ષુભાઈ છે, જે પોપટ છે, જેને વર્ષોથી ખવડાવે છે, રાખે છે, એને 28 વર્ષથી આ મારું મન કે આખી બધી ચાલે છે સેવાકી પ્રવૃત્તિ. પણ એમના જે ધર્મપત્ની છે એમને પૂછું કે ભાઈ એની 4 પેઢી જોડે રહી છે. આ તમે જોવો છો અત્યારે 4 પેઢી છે. જો આ સાસુમાં છે, આ ગલઢા સાસુ છે ને પુત્રવધુ છે, અને આ દીકરી છે. આ કુદરત મને આજના જમાનામાં, આજના વિકસિત સમાજમાં 4 પેઢી જોડે રહેતો હોય, પણ મેં પેલો દાખલો જોયો. કેમ કે આજકાલ આપણે વિભક્ત કુટુંબ થઈ ગયા છે. હું આમને પૂછું કે ભાઈ તમને 30 વર્ષથી આ બી કામ કરે છે, તમે આ આખે બધે ડુંડા રાખો છો, કેટલા વાગે તમે ચાલુ કરો છો, શું છે? અમે ચાલુ કરીએ 6 વાગે, એટલે સવારે પોપટ આવે, 6 વાગે આવી જાય. પછી આવીને આ બધું પક્ષી બધા ભેગા થઈને ખાય. અમે ટેબલ પાસે બેસીને બધા ઘડીક જોઈ લઈએ. બધા તમે માની લો કે ઉનાળા સિવાયની સીઝનમાં ક્યારે અહીંયા આટો મારવા, ચક્કર મારવા આવે ખરે. 1 જોડી આવે, 2 જોડી આવે. એ આવીને અહીંયા જોઈ ઝાડવા ઉપર બેસે, બોલીને પછી વયા જાય. પછી અહીંયા ખાવા પીવાનું કઈ હોય ખરું, પણ એ ખાય નહીં. અચ્છા, એમની ભાષામાં તમને કઈ સમજ પડે ખરી? એ આવે બોલે તમને ખબર પડી જાય ભૂખ્યા છે, તરસ્યા છે, એવું કઈ બોલે એટલે તો ખબર પડે ને કે એને કઈ ખાવાનું જોતું હોય છે તો જ બોલે ને. અચ્છા, હા, આપણે આપણી જેમ એ કઈ ઓમ તો બોલતા નથી, બરાબર. પણ એ બોલે એટલે આપણને એમ થાય કે એને કઈક પણ જોતું હોય છે. બરાબર. શરૂઆતના પહેલે દિવસે 10 જાન્યુઆરી જુલાઈ બોલાવો તો શું કરો? બોલાવો હોય તો શું કરવાનું? બોલાવીએ તો એ અમારે આ ડુંડા એને રાખ્યા હોય અમે, અને થોડાક એના ખાધેલા હોય રાખી દઈએ. પછી એનો સમય આવે ને તો અહીંયા આમાં ડુંડા ગોઠવી દઈએ એટલે એને એમ થાય કે હવે આપણો સમય થઈ ગયો છે, એટલે આવવા માંડી જાય. હા, પછી આવવા માંડે. પછી વરસાદ આવે ને ચોમાસું આવે, એટલે વરસાદ આવ્યો હોય ને આજે વરસાદ આવ્યો તો સવારે 10, 15, 20 એમ કરતા 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 વધે જાય. હજારોની સંખ્યા. હા, હજારોની સંખ્યા થઈ જાય. પછી તો અટાણે છે અમારે 8,000, 10,000 એટલા આવે. તમે આમ મહિલા છો, ઘરકામ કરો, તો એના સાથે સાથે ટાઈમ મળી જાય? હા, ટાઈમ ન હોય તો અમે કાઢી લઈએ. બરાબર. ડુંડા ગોઠવવામાં. બરાબર. અને શું કઈ રીતે આખી તમે માની લો કે તમારે તો પ્રસંગ પાસ જવાનું હોય, એ બધું થઈ જાય તો ડુંડા ગોઠવીને જાય. બરાબર. હા, ભૂખા ન જવા દેતા પોપટ ને. નહીં. બરાબર. અને એકી સાથે ક્યારે આયરે જાય નહીં. હા, જવાનું થાય તો બધા ડુંડા ગોઠવીને જાય. બરાબર. તમે તો માની લો કે આ જમાના પ્રમાણે હવે આ તમે જો મને એમ લાગે કે આ તમારા ગલઢા સાસુ છે, એ તો વાત જુદી છે, પણ તમને આ દાદા કરે, તમને કેવું લાગે? મને પણ એમાં ખૂબ જ મજા આવે છે, કેમ કે આ એક એવું સેવાકીય કાર્ય છે કે લગભગ કોઈ કરતું ન હોય. તો મને એમ થાય કે મારા અહો ભાગ્ય કે મને અહીંયા આવી નવું કાર્ય કરવા મળ્યું. હું 7-8 વર્ષથી આ ફેમિલી આરે જોડાણી છું. ત્યારથી અમે આ કાર્ય કરીએ છીએ ને તો અમને ખૂબ મજા આવે છે. અને અમારી નાની બેબી છે ને, તો અમે અમારી આગળની પેઢીને પણ આમાં શીખવાડશું, અને આ કાર્ય જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી અમે આ ચાલુ જ રાખશું. કેમ કે આ સેવાકીય કાર્ય છે ને અમુકને જ ભાગમાં મળે છે કરવાનું. બાકી આવી રીતના પોપટ આટલા બધા એકી સાથે અત્યારે કોઈની ઘરે આવતા, તો અમારી ઘરે આવે છે ને તો અમને ખૂબ આનંદ થાય છે આ કાર્ય કરવામાં. માર્કેટમાં તમે જાઓ તો તમને કોઈ, આ તો આખો પરિવાર તમારો જાતો હોય, તો કોઈ પૂછે તમને કે તમે ઓલા પોપટ વાળા છો? હા, બધાય અમને ઓળખે છે, અને બધાય ઘણાએ તો અમને નામ આપ્યું કે પોપટીયો પરિવાર. એટલે
ઘણા બધા કોઈને અમારે ઓળખાણ જ ન આપવી પડે, ઓળખી જ જાય સામેથી, જો આ ઓલા લોકો છે કે આની ઘરે હે ને ચોમાસાની અંદર પોપટ આવે છે. અને અમે બધાને આમંત્રણ પણ આપીએ છીએ કે અમારી ઘરે તમે આવો પોપટ જોવા માટે, નાના બાળકોને લઈને મજા પણ આવે અને આમાંથી કંઈક શીખવા જેવું પણ છે, કેમ કે ચોમાસાની ઋતુમાં પોપટને કંઈ ખાવા મળતું નથી, એટલે એને આપણે જો આવી રીતના થોડું થોડું બધા કાર્ય કરીએ તો પક્ષી ભૂખ્યા ના રહે એમ. બધાની ઘરેથી થોડું થોડું ચણીને જાય તો એને મળી જાય ચણવાનું. તો અમને ખૂબ આનંદ આવે આ કાર્ય કરવાનો. તો આ એક પરિવાર છે, 4 પેઢી જોડે રહી છે અને પોપટને ખરેખર આ ચોમાસાના ઋતુમાં જ્યારે ખાવાનું ન મળે ત્યારે પૂરું પાડે છે. તમે બી જો કેશોદ આજુબાજુ વિસ્તારમાં હોય અને કંઈક નેક દિલ્હી તમારામાં હોય, કંઈક બાળકોને તમારે શીખડાવવા માંગતા હોય તો ક્યારેક તમે બી ટાઈમ લઈને આ પોઝિટિવ વિચાર જોજો, જાણવા જેવો છે. બસ આટલું જ. અને હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે કેશોદમાં આવ્યા છે અને કેશોદમાં એક નિષ્ઠાવાન અને એક સેવાકીય પ્રવૃત્તિ કરતા ખેડૂતને મળવાનો પ્રયાસ કર્યો છે. અમારી વાત તમારા સુધી પહોંચે, કંઈક જાણો જો, એનો અમારો આ પ્રયાસ છે. અમુક યુટ્યુબમાં 500 કરતાં પણ અમારા વિડીયો વધારે છે અને સફળ ખેડૂતોના છે. તમે જોજો, જાણજો. ખેડૂત વર્ગ કંઈક શીખે, જાણે, એના માટેનો આ પ્રયાસ છે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.